નોલેજ એક્સપ્રેસ, જાણકારીની સ્પીડ. નમસ્તે, હું પ્રાધ્યાપક શિરીષ કુલકર્ણી, વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ફેકલ્ટી ઓફ કોમર્સમાં ડિપાર્ટમેન્ટ ઓફ અકાઉન્ટિંગ એન્ડ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટની અંદર પ્રોફેસર અને હેડ પણ રહ્યો છું. બાદમાં સરકારે મને વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીમાં વાઇસ ચાન્સલર તરીકે નિયુક્ત કર્યા. ત્યાં 2 ટર્મ મેં કામ કર્યું. બાદમાં ગુજરાત સરકારે મને સરદાર પટેલ યુનિવર્સિટીમાં કુલપતિ તરીકે નિમણૂક કરી. અહીંયા ગુજરાત ન્યૂઝની અંદર પ્રકાશભાઈ વર્માના કારણે હું આજે આપ બધાની સમક્ષ છું. આપણે વિષય શિક્ષણ, એજ્યુકેશન આ વિષય પર જ ચાલતા રહ્યા છે. અલગ અલગ શિક્ષણના પાસાઓ આપણે જોયા. આજે વધુ એક વિષય પર આપણે વાત કરવાના છીએ અને એ છે ટેકનિકલ એજ્યુકેશન ઇન ઇન્ડિયા. તકનીકી શિક્ષા, ભારતમાં તકનીકી શિક્ષા. ક્યારેક મનમાં આવશે કે ભાઈ આ અત્યારની તકનીકી શિક્ષાની વાત કરો છો, તો હું કહીશ ના. ટેકનોલોજી એન્શન્ટ ઇન્ડિયા, બહુ પ્રાચીન કાળમાં ભારતમાં ટેકનોલોજી કેટલી એડવાન્સ હતી એની આપણને બધાને કલ્પના આવે એના માટે કહું છું. કેટલાક વિષયો છે મેટલર્જીના, ધાતુના વિષયમાં, મેટલના વિષયમાં. કેટલાક વિષયો છે સિવિલ એન્જિનિયરિંગના બાબતમાં. કેટલાક વિષયો છે મેડિકલ સાયન્સના વિષયમાં. કેટલાક વિષયોમાં સિવિલ એન્જિનિયરિંગના વિષયો છે. તો આવી બધી આ ટેકનિકલ શિક્ષણ, આ ટેકનિકલ અભ્યાસ એ કેવો હતો તે સમયનો. સૌથી પહેલો જે વિષય મેટલર્જીનો હું તમારી સામે મૂકું છું. અત્યારે મેટલર્જીના વિષયની અંદર તો ખૂબ એડવાન્સમેન્ટ, ખૂબ પ્રગતિ થઈ છે. પણ ક્યારેક દિલ્હીના કુતુબ મિનારની પાસે એક લોહ સ્તંભ છે. એ લોહ સ્તંભને આપણે જો જોઈએ તો એમ લાગે કે ભાઈ આના પર કેમ કાટ નથી લાગ્યો, કોરુઝન કેમ નહીં, ખરાબ કેમ નથી થયો. એટલે કહું છું કે મેટલર્જી તે વખતે કેવી હતી. એ 1600 વર્ષ જૂનો બનાવેલો છે. ચંદ્રગુપ્ત બેના સમયમાં એ બન્યો છે. 1600 વર્ષ જૂનો. કુતુબ મિનાર તો કદાચ 800 વર્ષ જૂનો છે. પણ આ લોહ સ્તંભ આટલા વર્ષનો જૂનો દિલ્હીની અંદર તડકો ખાય, વરસાદ ખાય, શિયાળો ખાય, ગમે તે સિઝન હોય, એ કોઈ પણ સિઝનમાં એને કાઠ નથી લાગ્યો એવોનો એવો આ સ્તંભ છે. 6 ટનનો સ્તંભ છે. લગભગ 7 મીટર એટલે 23 ફૂટ જેટલી એની ઊંચાઈ છે. આટલો લાંબો પોળો સ્તંભ એ આટલા વર્ષથી એક જ જગ્યા ઉપર બધા જ સિઝનનો માર જેના પર પડતો હોય તો પણ એ લોહ સ્તંભને આજે પણ કશું જ નથી થયું એવોનો એવો ત્યાં ઊભો છે. એટલે વિચાર કરો કે આટલા 1600 વર્ષ જૂના મેટલર્જી ડિપાર્ટમેન્ટમાં કેટલી પ્રગતિ આપણી હતી. એટલે ટેકનિકલ એજ્યુકેશન જો ભારતનું તે વખતનું. બીજી વાત કરીએ, ધોળાવીરા નામનો એક નાનું ગામ છે કચ્છમાં. રાપરથી જવાય છે. આમ તો આખું આપણે વ્હાઈટ રણ, સફેદ રણ જોઈએ છે, એ વિસ્તાર જુદો છે, પણ આ વિસ્તાર જુદો છે. તો આ ધોળાવીરા છેક સમુદ્રના કિનારાની પાસે આવેલું એ ગામ છે. એક વખત 1990ના પહેલાંની વાત કરું છું.
એક ઢોર ચરાવવાળો એક ડુંગર પર ચડી ગયો અને ત્યાં એને એક નાનું મસ્તું નાણાં જેવું કંઈક વસ્તુ એને મળી. એટલે એ નીચે આવ્યો. એ નીચે આવીને એને ગામનો જે સરપંચ છે ને એને બતાવ્યું કે આ શું છે. તો એને પણ કંઈ ધ્યાનમાં નહીં આવ્યું. એટલે ભુજ ગયો. ભુજનું જે છે એ એમને જોયું આર્કિયોલોજીવાળું. એ આર્કિયોલોજીવાળા ભુજના એ દિલ્હીના આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટમાં લઈ ગયા અને એમને ખબર પડી કે આ તો એક નાણું છે. એટલે 1990માં એની અંદર ખોદકામ શરૂ થયું અને ખોદકામ શરૂ થયું તો એક મોટું શહેર એમાં મળ્યું. જો સિવિલ એન્જિનિયરિંગ, સિવિલ કન્સ્ટ્રક્શન કેવું બાંધકામ તે વખતના સમયમાં હતું, એટલે કેટલું એડવાન્સ હતું એનો વિચાર કરો. ત્યાં 2 થાંભલા છે, 2 સ્તંભ છે, જેને પ્રવેશ દ્વાર જેવું આપણે કહી શકીએ. તો એ થાંભલાને ગોલાકાર કેવી રીતે બનાવ્યા, એક અખંડ સ્તંભ છે, એને ગોલાકાર કયા ટેકનિકથી એ લોકોએ બનાવ્યું, કઈ મશીનરી વાપરી હશે કે જેના કારણે આ સ્તંભ આટલા વ્યવસ્થિત એ લોકો તારવી શક્યા. અંદર બધી જ વ્યવસ્થાઓ છે. એના કરતાં એક બેસ્ટ તમને વસ્તુ કહું છું કે સેનેટરી વ્યવસ્થા, સંડાસ બાથરૂમમાંથી પાણી બહાર ગામની બહાર જાય એવી વ્યવસ્થા તે વખતે હતી. આજે આપણે પણ સુએઝવાળું ચલાવીએ છીએ, તો તે વખતનું સુએઝ કેવું હતું એ આ ધોળાવીરાની અંદર આપણને ધ્યાનમાં આવે છે કે આ સિવિલ કન્સ્ટ્રક્શન કેવું બનાવ્યું. અને એ સિવિલ કન્સ્ટ્રક્શનના કારણે આપણને લાગે કે ભાઈ આ કેટલા વર્ષ જૂનું હશે. એક અંદાજ બાંધવામાં આવ્યો છે કે 4500થી 5000 વર્ષ જૂનું આ સિવિલ કન્સ્ટ્રક્શન છે. અને આ સિવિલ કન્સ્ટ્રક્શનમાં કેટલું એડવાન્સમેન્ટ, ત્યાં બધી અત્યારે તો આપણે ઈંટો કહીએ છીએ, પણ તે વખતની ઈંટો પણ આટલા હજારો વર્ષ જૂની ઈંટો પણ ત્યાં દેખાય આપણને. ટોયલેટ પણ ત્યાં આપણને દેખાય અને ટોયલેટનો નિકાલ પણ કેવી રીતે કરવાનો એ પણ આ ધોળાવીરાની અંદર આપણને જોવા મળે છે. એટલે આજનું સિવિલ કન્સ્ટ્રક્શન, સિવિલ એન્જિનિયરિંગ આજનું અને આટલા હજારો વર્ષ જૂનું એ કેટલું એડવાન્સ હતું એ આપણને ધ્યાનમાં આવે છે કે ભાઈ આપણે આજે પાછળ છે કે આગળ છે એ આપણને ધ્યાનમાં ન આવે. એવું ધોળાવીરાની અંદર જવા દઈએ, પણ અહીંયાથી વડોદરાથી બહુ નજદીક લોથલ નામનું એક ગામ છે. એ પણ જૂનું, એ બી લગભગ 4-5 હજાર વર્ષ જૂનો વિષય છે જે કહું છું. તમે કદાચ સત્યનારાયણની કથામાં સાંભળ્યું હશે કે ભાઈ પેલો માણસ જ્યારે સામાન વેચવા માટે વિદેશમાં જાય છે અને પાછો આવે છે તો એ જહાજમાં બેસેલો હોય એને ભગવાન એની પરીક્ષા લે છે. તો એ જહાજ જે આટલા વર્ષ જૂનું, આપણી ત્યાં શિપ બિલ્ડિંગ, આજે શિપ બ્રેકિંગ છે ગુજરાતમાં, શિપ બિલ્ડિંગ લોથલમાં હતું. અને જહાજ કેમ બનાવવાનું એ તે વખતનું જહાજ બનાવવાનું, અને એ જહાજ બનાવવાની પ્રક્રિયા આપણા ગુજરાતમાં અહીંથી બિલકુલ નજદીક લોથલ નામના ગામમાં આપણને જોવા મળે છે. એટલે શિપ બિલ્ડિંગ એ આટલું સરસ, આટલા હજાર વર્ષ જૂનું જો આપણી પાસે એડવાન્સમેન્ટ હતું. આજના જહાજો બને છે ત્યારે આપણે એ વિચાર કરીએ છીએ કે આટલું મોટું જહાજ કેમ બને. ગુજરાતમાં આજે બી જહાજો બને છે, પણ બહુ નાના નાના જહાજો બને છે. તે વખતે પણ આ જહાજો બનતા હતા એવું આપણને ધ્યાનમાં આવે. એટલે શિપ બિલ્ડિંગ આ કંઈ નવું નથી આ દેશ માટે. જૂના સમયમાં પણ આ શિપ બિલ્ડિંગ થતું હતું અને એડવાન્સ હતું, એમાં બી કોઈ શંકાને સ્નાન નથી.
તમે કદાચ જાણો છો. આવું જ આર્ટ, આર્કિટેક્ચર, શિલ્પકલા, આ બધી વસ્તુઓ લગભગ 2200 વર્ષ પહેલાંનું. તમે અજંતાનું નામ સાંભળ્યું છે. ઘણી વખત છે ને એને જોડવામાં આવે છે ઇલોરા. ઇલોરા જુદું છે, અજંતા જુદું છે. તો અજંતાની અંદર લગભગ 28-29 ગુફાઓ છે. 700 વર્ષ એની અંદર કામ ચાલ્યું. અને આજે 2200 વર્ષ જૂનું જે બાંધકામ છે એ આજે એવું ને એવું જ છે. એનું આર્ટ જોવા જેવું છે. છીની હથોડીથી તે વખતે તો એવા મશીનો હતા નહીં. આજે પણ આપણે જ્યારે જોઈએ, જ્યારે ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સ અહીંયા MS યુનિવર્સિટીમાં છે, એમાં પણ શિલ્પકલા એ લોકો ભણાવે છે. તો તે વખતની શિલ્પકલા જુઓ કેવી હતી. જ્યારે ચહેરા ઉપર ભાવ, એક્સપ્રેશન લાવવા, એ આપણને ત્યાં દેખાય છે કે ભાઈ કોઈ પ્રણય ક્રીડા કરતું હોય, કોઈ ગુસ્સામાં હોય, કોઈ હસતું હોય, તો એ પથ્થરમાં કોતરેલું આ શિલ્પકલાના માણસો કેવા હતા અને કેટલું એડવાન્સ નોલેજ એ લોકોનું હતું એ આપણને દેખાય. શિલ્પકલામાં આપણને હજી એવું નથી કે ભાઈ જુદું જુદું પથ્થર લીધું છે અને શિલ્પકલા કરી છે. એ પથ્થર તો ડુંગર જ છે. એ ડુંગરને જ ખોદવામાં આવ્યો છે, એટલે એને આજે બી જુદું કરી શકાતું નથી. વાત સાચી કે ગૌતમ બુદ્ધના સમયની અંદર આ શિલ્પકલા થઈ હતી. એમાં જેટલી ગુફાઓ છે, ગુફાઓની વિશેષતાઓ છે. અને વિશેષતાઓમાં દાખલા તરીકે એક થાંભલો છે. એ થાંભલા ઉપર તમે આમ ઠોકો તો આપણને એમ લાગે જાણે કે તબલાનો અવાજ આવે છે. એક ગુફા એવી છે કે જે ગુફાની અંદર એક ઉપરનું જે છત છે, એ છત એવી રીતે કોતરેલું છે કે જેના કારણે આપણને એમ લાગે કે હવા આવી છે અને છત હલ્યા કરે છે. એ પ્રકારની આખી પ્રતિકૃતિ છે. હજી એક વિશેષતા કહું, અત્યારે એશિયન પેઇન્ટ્સ ને બર્જર પેઇન્ટ્સ ને ઘણી બધી જાતની પેઇન્ટ્સની કંપનીઓ આપણે જોઈએ છે. તો તે વખતની ટેકનોલોજી, પેઇન્ટ ટેકનોલોજી કેવી હતી. તે વખતે તો ઓઇલ પેઇન્ટ હતો નહીં. આજનો ઓઇલ પેઇન્ટ તમે જોશો ને તો એ આપણને હંમેશા એવું લાગે 5-10 વર્ષમાં તો બદલવો જ પડે. હવે એ તે વખતનો પેન્ટ, માટીનો કલર, પણ એ તમે કલર જોશો તો આજે બી એ એવોનો એવો છે. એ ચિત્રો દોરેલા છે અને એ દોરેલા ચિત્રો જોયા પછી આપણને એમ લાગે કે ભાઈ આ કયો કલર હશે. ઘણા વિદેશી લોકો આવ્યા અને એમાં કોતરીને એ કલર કયો છે એ શોધતા રહ્યા. તો આવી કલર ટેકનોલોજી આપણી ત્યાં હતી. એ કલરમાં 3D જો ચિત્રકલા છે, આર્ટ છે, એ આર્ટમાં 3D અત્યારે લોકો કહે છે કે ભાઈ 3D થર્ડ ડાયમેન્શન. આપણને ખબર પડે કે જાણે કેટલી ડેપ્થ છે, કેટલી પહોળાઈ છે, કેટલી લંબાઈ છે. એ બધું જ 3 ડાયમેન્શન્સની અંદર આપણને ચિત્રો ત્યાં જોવા મળે. આબેહૂબ ચિત્રો આપણને એમ લાગે કે આ 3D પિક્ચર્સ છે. એટલે કલર ટેકનોલોજીનો વિચાર કરો. શિલ્પકાર કેવા શિલ્પકાર હશે. સ્વાભાવિક છે 700-800 વર્ષ સુધી ત્યાં કામ ચાલુ. વચ્ચે એમાં બ્રેક પડ્યો હતો. એ બ્રેક પછી પણ ફરીથી ચાલુ થયું. આજે પણ નહીં, ઘણી વખત ચર્ચા કરતા હોય ને ત્યારે ભગવાન શ્રીરામની કરે, કોઈ ભગવાન શ્રી કૃષ્ણની વાત કરે, તો ઇતિહાસમાં એમને કરેલા કામ પછી આપણે વિચારીએ ભાઈ અરે એ તો બધું જૂનું થઈ ગયું, કોણ જોઈ શકે છે અત્યારે, કોઈ પુરાવો છે. પણ હું જ્યારે ટેકનોલોજીની વાત કરું છું તો એના બધા પુરાવા આજે પણ છે આપણી સામે. આપણે જોઈ શકીએ છીએ એવા બધા પુરાવાઓ આજે પણ આપણને જોવા મળશે આ બધી જગ્યાઓ ઉપર. હજી એક મેડિકલ સાયન્સની વાત કરું છું. એક વિષય મેડિકલ સાયન્સમાં છે સર્જરીવાળો. વાળ કાપ કરવાનું એવું બધું કહે છે કે પછી સિલાઈ પણ મારે ચામડીને, કાપે બી ખરા અને પછી સિલાઈ પણ કરે. જે કંઈ કામ કરવાની સર્જરી જેને કહેવાય. એમાં આપણી ત્યાં સુશ્રુત સંહિતા, એટલે સુશ્રુત ઋષિ હતા. એમને શલ્યક્રિયા
અત્યારે જેને સર્જરી કહીએ છીએ એ સર્જરી તે વખતે શલ્યક્રિયા તરીકે કહેવાતું હતું. એ શલ્યક્રિયામાં આજના ઓપરેશનની અંદર તમે કયા પ્રકારના સાધનો હોય છે, કયા પ્રકારની છુરી છે, કયા પ્રકારની કાતર છે, 121 એવી ઇક્વિપમેન્ટ છે કે જે સુશ્રુતે તે વખતે બતાવેલી, એના ચિત્રો પણ છે. એ ચિત્રો પણ આપણે જોઈશું તો આપણને લાગશે કે આ તે સમયના હજારો વર્ષ જૂનું, એ આજે પણ આજના ઓપરેશનની અંદર, સર્જરી અંદર એ બધા જ હથિયારો વાપરવામાં આવે છે. એટલે એ હથિયારો બન્યા તો એન્જિનિયરિંગ જ થયું, તો ટેકનોલોજી જ થયું. તો એ હથિયારો તે વખતે બન્યા હતા, આજે પણ બનાવવામાં આવે છે. તો તે વખતનું આપણું ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ કેટલું વધારે હતું. ઘણી વખત આપણને વિચાર કરીએ કે ભાઈ વિમાન, આ પુષ્પક વિમાન, આપણી ત્યાં વિમાનો તો પુષ્કળ જોઈએ છે, પણ તે વખતનું પુષ્પક વિમાન રાવણ લઈને આવ્યો હતો અને સીતાને ઉપાડી ગયો હતો. એટલે આપણું ટેકનિકલ એજ્યુકેશન ખૂબ એડવાન્સમેન્ટ હતું. ફરી કોઈ વખત હાલના ટેકનિકલ એજ્યુકેશનની વાત કરશું. અસ્તુ, નમસ્તે. નોલેજ એક્સપ્રેસ. જાણકારીની સ્પીડ.